वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। अज्ञातशास्त्रदानाच्च संशयात्मा विनाश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मन। अज्ञ એટલે વિવેકહીન, અજ્ઞ માણસ એટલે વિવેકહીન તેમજ અશ્રદ્ધાન એટલે અશ્રદ્ધાળુ। સંશયાત્મા વિનશ્યતિ સંશયગ્રસ્ત માણસનું પતન થઈ જાય છે। જે શ્રદ્ધાવાન નથી તે અને જે વિવેકહીન જેની પાસે વિવેક નથી તે એનું શું થાય? સંશયાત્મા વિનશ્યતિ એનો વિનાશ થઈ જાય છે। સંશયાત્મા મન એટલે સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન અયમ લોક અસ્તિ ન તો આ લોક છે ન પર ન સુખમ પરલોક નથી અને એને સુખ પણ નથી। એમ કોના માટે? જે સંશય ત્રણ વાતો અહીં ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવે છે। પહેલી વાત છે કે વિવેકહીન જે હોય તે અને અંધશ્રદ્ધાળુ, કેવું અંધશ્રદ્ધાળુ હોય તે અને સંશયગ્રસ્ત હોય તે એ સંશયાત્મા વિનશ્યતિ એનો વિનાશ થઈ જાય છે। એટલે આ શ્લોકમાં આટલી વાતો છે। શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો એનો 250મો દિવસ। ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 39મા શ્લોકને નમસ્કાર કર્યા। ભગવાન કહે છે કે હે અર્જુન, જે જીતેન્દ્રિય છે, સાધન પરાયણ છે અને શ્રદ્ધાવાન મનુષ્ય છે તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। આ બંને શ્લોકમાં જે ગઈકાલે કીધું એમાં જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો ભગવાને બતાવ્યા। આટલા સાધનો જો માણસ પાસે હોય તો એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। અને આ સાધનો ન હોય જેની પાસે એ સંશયાત્મા વિનશ્યતિ એનો બીજા 40મા શ્લોકમાં ભગવાને કહી દીધું આ ત્રણ વાતો જેનામાં નથી ને એ સંશયાત્મા વિનશ્યતિ એનો નાશ થઈ જાય છે। તેથી આ જ્ઞાનને પામીને તત્કાળ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય। જે શ્રદ્ધાવાન છે, જે જીતેન્દ્રિય છે અને સાધન પરાયણ છે, આ ત્રણ વાતો જેના જીવનમાં આવી અથવા એ પ્રમાણે જીવન જીવવાનો જે પ્રયત્ન કર્યો છે એને પરમ શાંતિ મળે છે, બીજાને પરમ શાંતિ મળતી નથી। પરમાત્મા મહાપુરુષોમાં શ્રદ્ધા, ધર્મમાં અને શાસ્ત્રો પ્રત્યે એટલે કે શાસ્ત્ર પ્રત્યેની જેમાં આદરપૂર્વક વિશ્વાસ હોવો જોઈએ તેને શ્રદ્ધા કહેવામાં આવે છે। પરમાત્મા, મહાપુરુષ, ધર્મ અને શાસ્ત્ર એના પ્રત્યે પૂર્ણ જેને વિશ્વાસ હોય ને એને શ્રદ્ધા કહેવામાં આવે છે। ચાર વાતોનું રસાયણ શ્રદ્ધાની અંદર આવે। આપણે ગઈકાલે જોતા હતા કે વેદવ્યાસે પ્રથમ અધ્યાયમાં ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે। ધૃતરાષ્ટ્રો હંમેશા ચિંતા કરવાવાળા હોય છે। શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં પ્રથમ શ્લોકની અંદર વેદવ્યાસે ધૃતરાષ્ટ્રની ચિંતા અહીંયા ચિતરી છે કે એની ચિંતા કેવી છે એમ કરી અને સંજયને પોતાની ચિંતા કહે છે। એમ કે વિનોદમાં કહેવાનું હોય તો કુરુક્ષેત્રના મેદાનની અંદર બે પક્ષો લડવા માટે ઊભા છે। ટૂંકમાં કહેવાનું હોય ધૃતરાષ્ટ્ર એટલે કોણ અને હુતરાષ્ટ્ર એટલે કોણ, બે સંસ્કૃત શબ્દ છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું।
ટૂંકમાં કહેવાનું હોય, વિનોદમાં જો કહેવાનું હોય તો કુરુક્ષેત્રના મેદાનની અંદર બે સેનાઓ સામસામે આવીને ઊભી છે. એક સેનામાં 7 અક્ષણી અને બીજી સેનામાં 11 અક્ષણી. બંને બાજુ યોદ્ધાઓ તૈયાર થઈને લડાયક વૃત્તિથી બધા આવેલા છે. એમ કે બે પક્ષો કુરુક્ષેત્રમાં ઊભા છે. એક ધૃતરાષ્ટ્રનો પક્ષ અને એક યુધિષ્ઠિરનો પક્ષ. યુધિષ્ઠિર એટલે હૂતરાષ્ટ્ર. હૂતરાષ્ટ્ર છે એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ એવો થાય કે જેનું રાજ્ય છીનવાઈ ગયું છે, જેનું રાજ્ય દ્યુત રમીને કોઈએ છીનવી અને પડાવી લીધું છે, એને હૂતરાષ્ટ્ર કહે છે. કેવા? જેનું રાજ્ય છીનવાઈ ગયું છે, જેનું રાજ્ય હાથમાંથી જતું રહ્યું છે, આવો એક પક્ષ હૂતરાષ્ટ્ર છે. અને એના પક્ષમાં અહીંયા 7 અક્ષણી સેના છે અને એક ધૃતરાષ્ટ્ર. ધૂતીને આડાહવળું કરીને, શકુનીને પાછા ફેંકાવીને કોઈ પણ રીતે બીજાનું જેણે હડપ કરી લીધું છે ને એને ધૃત રાષ્ટ્રમ ઇતિ ધૃતરાષ્ટ્ર. જેણે દ્યુત રમીને ખોટા દાવા કાવા દાવા કરીને કોઈ પણ રીતે બીજાનું સમૃદ્ધ રાજ્ય પોતાનું કરવાનો જે પ્રયત્ન કરે છે એના માટે ધૃતરાષ્ટ્ર શબ્દ વાપર્યો છે. એટલે ધૃતરાષ્ટ્ર શું કહેવાય, 5000 વર્ષ પહેલાં મરી નથી ગયો, બરોબર? એ હજી જીવે છે, હજી પણ જીવે છે ધૃતરાષ્ટ્ર. ન આપણું ન હોય અને બીજાનું ગમે તેમ કરીને 2-5 ભાઈના આપણામાં ભેળવી દઈ એટલે રાતે ઉપડે કોઈને બધું લઈને ખાંભો ફેરવી નાખી. આવું થાય કે નહીં? એટલે ધૃતરાષ્ટ્ર હજી કાંઈ મર્યા નથી એમ કે. એટલે તેથી અહીંયા બહુ વિનોદમાં કહેવાનું હોય તો દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં આ શ્લોક ઉપર બોલતા આ વાત સમજાવે છે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતમ રાષ્ટ્ર એનસ. કઈ કેવું થાય છે, છોટી જાય ક્યારેક ક્યારેક. કા શું છે એમાં નેટ બરોબર ન આવતું હોય, એવું આવતું હોય. 1 મિનિટ નેટ છોડી દેતું. આના દવાખાના લાગ વધી ગયા, મોબાઈલના દવાખાના. ધૂતીને ગમે તેમ કરીને પોતાનું બનાવવાનો જે માણસો પ્રયત્ન કરે છે એને ધૃતરાષ્ટ્ર કહે છે. જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે. પણ કેવું પકડી રાખ્યું છે? નકર અહીંયા 13 વર્ષ પૂરા થાય અને શરત પ્રમાણે ખરેખર એને ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દેવું જોઈએ, પણ પકડી રાખ્યું. આ રાષ્ટ્ર તો તને મળવાનું નથી. એટલે ધૃતરાષ્ટ્રનો એક અર્થ થાય છે કે રાજ્ય જેણે પકડી રાખ્યું છે તે છોડવાની જેને ઈચ્છા થતી નથી, એના માટે અહીંયા ધૃતરાષ્ટ્ર શબ્દ છે. ખોટું કરીને જુગાર રમીને તે પાંડવોનું રાજ્ય લઈને કુરુક્ષેત્રમાં એનું આખું 11 અક્ષણી સેના ધૃતરાષ્ટ્રનું આવીને ઊભું છે. એનું નામ છે કૌરવ પક્ષ. પરંતુ સામેવાળો બીજો એક પક્ષ છે, તેના માટે સંસ્કૃત સાહિત્યની અંદર હૂતરાષ્ટ્ર શબ્દ વાપરવામાં. એક ધૃતરાષ્ટ્રનો પક્ષ અને બીજો હૂતરાષ્ટ્રનો પક્ષ. બંને પક્ષો કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે યુદ્ધ કરવા ભેગા થયા છે. એટલે હૂતરાષ્ટ્ર એટલે જેનું રાષ્ટ્ર ખેંચાઈ ગયું છે, તે જેનું રાષ્ટ્ર દ્યુત રમીને ગમે તેમ કરીને કોઈ હડપ કરી લીધું છે એના માટે હૂતરાષ્ટ્ર શબ્દ વપરાય છે. આવા હૂતરાષ્ટ્રનો પક્ષ લડાઈમાં ઉત્સુક હોય છે અને ધૃતરાષ્ટ્રનો પક્ષ લડવામાં અનુત્સાહી હોય છે. બેયનું એ વર્ણન કર્યું છે. ધૃતરાષ્ટ્ર એટલે કે આપણી પાસે તો કાંઈ છે, હાથમાંથી બધું વી ગયું, જો જીતશું તો હસ્તિનાપુર મળશે અને નહીં જીતી તો આપણું ક્યાં હતું છે. એટલે લડો તમ તારે મોજ કરો એ કે એમ કરીને ધૃતરાષ્ટ્રનો પક્ષ બોલે છે. અને ધૃતરાષ્ટ્રનો પક્ષ બોલે છે ચિંતાથી ભરાઈ ગયેલો છે. તેથી વેદવ્યાસે અહીંયા પ્રથમ શ્લોકની અંદર અહીંયા ધૃતરાષ્ટ્રની ચિંતા વ્યક્ત કરી. ચિંતામાં છે કે આપણી પાસે તો બંને સમૃદ્ધ રાજ્યો છે. કેવા સમૃદ્ધ અને નિષ્કંટક રાજ્ય છે. આવા રાજ્ય જો આપણે લડશું અને કદાચ લડાઈમાં હારી જશું ને તો 2 રાજ્ય આપણા જશે. એટલે આપણે તો ગુમાવવાનું છે. આપણે 2 બાજુથી ગુમાવવાનું અને જીતીશું તો પણ ગુમાવવાનું છે. કારણ કે લડાઈ આવે એટલે ઘણી ખાના ખુબારી થાય, વૈભવ અથવા આવી રીતનું જે સમૃદ્ધ જે રાષ્ટ્ર છે ને એ પાયમાલ થઈ જાય છે. એટલે કદાચ હાથમાં આવે તો પણ પાયમાલ થયેલા રાજ્યો આપણા હાથમાં આવે. એટલે ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે લડવામાં આપણે તો
નુકસાન નુકસાન ને નુકસાન છે. યુધિષ્ઠિર વિચાર કરે છે લડવામાં આપને ફાયદો ને ફાયદો. આપણી પાસે ક્યાં હતું કાંઈ એમ કે એટલે હારી જાય તો કાંઈ વાંધો નહીં ને જીતીશું તો એટલે ઉત્સાહિત એક 7 અક્ષણી જેની પાસે સેના છે ને એ આખો જે પક્ષ છે ને એ આખો ઉત્સાહથી લડવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં ભેગો થયો છે. અને એક અહીંયા 11 અક્ષણી સેના જે છે ધૃતરાષ્ટ્રની એ નિરુત્સાહી છે. એને થાય છે કે હારીશું ને તો પણ આપણે ગુમાવાના જ છીએ એવો આપણે આ વિચાર કરીએ. પરંતુ સામેવાળો બીજો પક્ષ ધૃતરાષ્ટ્ર એટલે જેનું રાષ્ટ્ર ખેંચાઈ ગયું છે, ઇન્દ્રપ્રસ્થ ખેંચાઈ ગયું છે, આવો ધૃતરાષ્ટ્રનો પક્ષ લડાઈમાં ઉત્સુક હોય છે અને ધૃતરાષ્ટ્રનો પક્ષ લડાઈમાં અનુત્સાહી હોય છે. એને લડવાનું નથી પણ હવે આવી જ પડ્યું છે, આહવાન થયું છે એટલે લડ્યા વગર છૂટકો. બે બાજુથી નુકસાન, જીતીશું તો પણ નુકસાન અને હારીશું તો પણ નુકસાન એમ કે. કારણ જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે તે પરાજિત થાય તો તેને ગુમાવવાનું થાય અને વિજયી થાય તો પણ ગુમાવવું પડે. વિજયી થાય તો પણ ખેદાન મેદાન થયેલું આવું નષ્ટ થયેલું રાષ્ટ્ર હાથમાં આવે તો એને ઊભું કરતા ઘણો બધો સમય પાછો. જીતીશું તો પણ નુકસાન અને હારીશું તો પણ નુકસાન. આમ ધૃતરાષ્ટ્રનો એક પક્ષ એના પ્રતિનિધિ ધૃતરાષ્ટ્ર આવી રીતનો ચિંતામાં પડેલો છે. ધૃતરાષ્ટ્રનો પક્ષ એટલે કે જય મળે કે પરાજય મળે તેને કાંઈ ગુમાવવાનું આવતું નથી. ધૃતરાષ્ટ્ર એટલે યુધિષ્ઠિરનો પક્ષ, બરોબર. એના હાથમાંથી તો બધું છીનવાઈ ગયું છે. લડાઈ કરશું, જીતશું તો આપણે હસ્તિનાપુર મળશે અને નહીં જીતીએ તો આપણી પાસે ક્યાં હતું જીતીએ ભાઈ. 14 વર્ષથી 13 વર્ષથી તો આ બધા આટા ફેરા મારીએ છીએ, બરોબર. આ બધી વાતો છે ને. તેથી વિશ્વનો નિયમ છે કે ધૃતરાષ્ટ્ર હંમેશા લડવા માટે જ હોય, ઉત્સુક હોય છે, જ્યારે ધૃતરાષ્ટ્રો લડવા માટે નિરુત્સાહી હોય છે. આ આખા વિશ્વનો નિયમ છે. આખા દુનિયાનો નિયમ હોય તો આ નિયમ છે. આખા દુનિયાને લાગુ પડે. આ તો કુરુક્ષેત્રની વાત છે પણ આખી દુનિયાને લાગુ પડે. તેથી ભગવાન 4થા અધ્યાયના 40મા શ્લોકની અંદર જે ગઈકાલે આપણે વિચાર કરતા હતા જ્ઞાન કોને મળે તો કે જે શ્રદ્ધાવાન છે તેને જ્ઞાન મળે, બરોબર. જેની પાસે પૂર્ણ શ્રદ્ધા જે લઈને બેઠો છે ને એને જ જ્ઞાન મળે છે. જે સંયમિત છે, જેણે ઇન્દ્રિયોને બરોબર સંયમિત જેણે કરી રાખી છે ને એને જ્ઞાન મળે. અને ત્રીજી વાત ભગવાને કીધી મત પરત. આ 3 વાતો જેના અંદર હોય એ માણસને જ્ઞાન મળે છે. એમ ગઈકાલે ભગવાને સમજાવ્યું. આજના શ્લોકમાં ભગવાન સમજાવે છે કે જ્ઞાન કોને ન મળે એટલે અધપતન કોનું થાય. તો એ 3 વાતો પણ આ શ્લોકમાં ભગવાન અધપતનનો માર્ગ બતાવે છે. ભગવાને 2 માર્ગ બતાવી દીધા. કેવા? અધપતનનો માર્ગ આ છે અને ઉર્ધ્વ ગતિનો માર્ગ આ છે. જેને જ્યાં જવું હોય એ રીતે જઈ શકે છે એમ ભગવાન બહુ ક્લિયર કટ કહે છે. ભગવાનનો પણ આગ્રહ નથી કે તમે આ જ રસ્તે ચાલો. ભગવાન તો 2 રસ્તા બતાવે. અધપતિનો રસ્તો બતાવે અને ઉર્ધ્વ ગતિનો પણ રસ્તો બતાવે છે. એટલે આજે જે લોકો ભગવાનમાં માનતા નથી, ભગવાન ઉપર શ્રદ્ધા નથી, ભગવાન ઉપરનો ભાવ નથી, ભગવાને કીધેલી ગીતા ઉપર પ્રેમ નથી, આવા લોકોનું વર્ણન અહીં 4થા અધ્યાયના 40મા શ્લોકની અંદર ભગવાન કરે છે. એટલે આપણી બરોબર લાઈન થોડીક આડી હવળી હોય, ખુરશી આડી હવળી, તો આ 2 વસ્તુ સાંભળ્યા પછી થોડીક ખુરશીને હલાવવાની છૂટ છે, બરોબર ને. એટલે અહીં આ શ્લોકમાં બહુ સરસ કહે છે અગ્નશાસ્ત્ર દદાન સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ના પરો ના સુખમ સંશયાત્મના. ઓલામાં સુખ મળે અને આમાં એને સુખ મળતું નથી. બંને વાતો ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ હે અર્જુન, વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. કેવો? પરમાત્માથી ભ્રષ્ટ થયેલો જે માણસ છે એ અશ્રદ્ધાળુ, અવિવેકી અને અહીંયા કે સંશયગ્રસ્ત જે છે ને એ ભગવાનથી ભ્રષ્ટ થયેલ કે ભગવાનથી જુદો પડી જાય છે એમ કે. એટલે કે નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. ન તો પરલોક કે ન આ લોકમાં સુખ મળે. આ લોકમાં પણ સુખ નહીં અને પરલોકમાં પણ સુખ નહીં. કોના માટે? તો કે જે વિવેકહીન જે મનુષ્ય થયો છે તે, અને જે અશ્રદ્ધાળુ, ભગવાન ઉપર શ્રદ્ધા નહીં, મા બાપ ઉપર શ્રદ્ધા નહીં,
વિશ્વ ઉપર શ્રદ્ધા નહીં, ગીતા ગાનાર ઉપર શ્રદ્ધા નહીં, પડોશી ઉપર આવા અનેક પ્રકારની શ્રદ્ધાની વાત ભગવાન કહે છે કે આ જેને શ્રદ્ધા નથી તે, અવિવેકી છે તે, અને સંશયગ્રસ્ત છે, આ ત્રણ દુર્ગુણો જેની પાસે હોય એને આ લોક કીધું છે કેવો, આ લોકમાં શાંતિ નથી અને પરલોકમાં પણ એને સુખ મળતું નથી. એમ આ શ્લોકમાં ભગવાન આપને સમજાવે છે. મનને દેવી બનાવવા વાળા જ્ઞાનનું વર્ણન ભગવાને 33 થી 42 શ્લોકમાં કીધું. કેવું? મનને મારે મજબૂત બનાવવાનું છે. મનની અંદર ગમે તેવા આઘાત પ્રત્યાઘાત થાય પણ મનને હંમેશા મારે તાજું રાખવાનું છે. એ તાજું રાખવા માટેના ભગવાને 33 થી 42 શ્લોકની અંદર અહીંયા જ્ઞાનની આખી એક વિષય લઈને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેનો વિચાર આપણે કરતા રહ્યા છીએ. આ જ્ઞાન મળ્યા પછી પરિણામ શું આવે તે ભગવાને અગાઉના 3 શ્લોકમાં કીધું. આગળ બરોબર ને, 3 શ્લોકમાં ભગવાને આ જ્ઞાન જેને મળી ગયું છે, જે મેળવવાનો પ્રયત્ન કરે છે, એના જીવનમાં કયું ફળ મળે, તો એ છેલ્લા 3 શ્લોકની અંદર એનું ફળનું પણ અહીંયા વર્ણન કર્યું છે. એ આપણે જોયું. જ્ઞાનથી માણસની દ્રષ્ટિ બદલાય. શું થાય? પહેલું જ્ઞાન આપણી અંદર આવ્યું છે, એનું પ્રમાણ શું, તો કે માણસની જીવન પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, ભગવાન તરફ પ્રત્યે, જ્ઞાન અને વૈરાગ્ય પ્રત્યે જોવાની વિધાયક દ્રષ્ટિકોણ માણસની આવી જાય છે. નકારાત્મક નહીં. 2 પ્રકારની વિચારધારા આજે પણ સમાજમાં હાલે છે. એકને એક વસ્તુ હોય એ કોઈને બતાવો તો એ નકારાત્મક કે ભાઈ આ આમ છે ને તેમ છે ને આ વસ્તુ ખોટી. એની વસ્તુ બીજા કોઈને વાહ બહુ સરસ છે, આના દ્વારા તો આટલો વિકાસ કરી શકાય, આમ કરી શકાય, તેમ કરી. એનો અર્થ શું થયો કે એક જ વસ્તુ બંને લોકોને અલગ અલગ રીતે બતાવી તો એની દ્રષ્ટિ ફરક થઈ જાય છે. જે વિવેકહીન હોય છે એની દ્રષ્ટિ કેવું છે તો કે નકારાત્મક જોવાનો પ્રયત્ન કરે છે. જે મળ્યું છે ને એના પ્રત્યે માણસ હકારાત્મક તરીકે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ્ઞાન મળ્યા પછી પરિણામ શું આવે તે ભગવાને અગાઉના 3 શ્લોકમાં બતાવ્યું છે. જ્ઞાનથી માણસને દ્રષ્ટિ બદલાઈ જાય છે. જીવનમાં દ્રષ્ટિ પરિવર્તનનો જ છે. જીવનમાં દ્રષ્ટિ પરિવર્તન કરવું એ જ મોટામાં મોટું જ્ઞાન છે. એટલે કે યાત્રા એની એટલે પાંડુરંગ શાસ્ત્રી બહુ બની ગયેલી એક ઘટના કહે છે કે મહારાષ્ટ્રની એક સારી એવી ધાર્મિક લોકોની એક બસ, આખી બસ યાત્રા કરવા માટે નીકળી. એમ યાત્રા કરતાં કરતાં મોટા ડુંગરાઓની અંદર ધીમે ધીમે આમ રીતના પસાર થતી જાય છે અને એમાં બસ ખાઈની અંદર ખાબકી. ભગવાનનું નામ લે છે, ભગવાનનું કીર્તન ચાલુ છે, ધાર્મિક લોકો છે, ભગવાનને પગે લાગીને મહારાષ્ટ્રમાંથી યાત્રા કરવા માટે આખો સંઘ નીકળ્યો છે. પણ યોગાનું યોગ જે કાંઈ થયું હોય તે બ્રેક ફેલ થઈ હોય કે ડ્રાઈવર ઊંઘમાં ઝોલું આવી ગયું હોય પણ એ બસ ખાઈમાં પડી. ભગવાન કૃપાએ કોઈનું મર્યા તો નહીં પણ બધાને નાની મોટી બધી ઈજાઓ થઈ. એ જ્યારે બીજે દિવસે પેપરમાં આવ્યું ત્યારે પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે મારા 2 સગાઓ પણ આ બસમાં જતા હતા, એને આ હોસ્પિટલમાં દાખલ કર્યા છે, હાલ એને મળવા માટે જાઓ. મળવા માટે ગયા. પહેલા રૂમની અંદર હોસ્પિટલમાં જાય અને એ પહેલા રૂમમાં જે એના સ્નેહી હતા એ તો પથારીમાં લાંબા થઈને ટાટિયો વાટિયો તૂટી ગયેલો ને એવું બધું પ્લાસ્ટર એવા બેઠા હતા. એટલે 2 હાથ જોડીને કહેશે શું થયું, કેમ થયું? એટલે કે શું વાત કરું દાદા, ઓલો જે દર્દી હોય છે ને એ કે ભગવાનની કૃપા તો દાદા કે સમજો આટલી મોટી હિલ સ્ટેશન ઉપરથી બસ ખાઈમાં પડે અને અમે જીવી જઈએ એ તો ભગવાનની મોટામાં મોટી કૃપા છે. એટલું જ નહીં, આટલી મોટી બસ, આટલા મોટા યાત્રાઓ આટલી મોટી હિલ સ્ટેશનમાંથી પડી છતાંય ભગવાને મારો એક પગ અને એક આંખ સલામત રાખી દીધા. હકીકતે ભગવાને મારું મૃત્યુ જ કરી નાખવું જોઈએ એવી દુર્ઘટના બની હતી પણ ભગવાનની કૃપા તો જો કેટલો ભગવાન દયાળુ છે, કેટલો ભગવાન માયાળુ છે ને એણે મારી બંને આંખો ન લેતા એક આંખ દુનિયાને જોવા માટે રાખી અને એક પગે ઘોડી રાખીને પણ હું દુનિયામાં ફરી શકું એટલા માટે ભગવાને આ 2 મારા અડીખમ રાખ્યા છે. કેવા? મારી આંખ અને પગ. આમ કરી અને દાદાએ પણ એને આશ્વાસન આપ્યું, થોડીક વાતો કરી, કાંઈ વાંધો નહીં, ભગવાનની કૃપાથી તમને ઘણું બધું આપ્યું. એમ કરીને આશ્વાસન આપીને બાજુમાં બીજા સ્નેહી હતા તો એને મળવા માટે ગયા. એને પૂછ્યું કેમ ભાઈ,
હું ભાઈ કરો છો એ કે હું કે આટલી હિલ સ્ટેશન અમે ભગવાનનું નામ માતાજીને પગે લાગીને અમારો સંઘ નીકળ્યો, અંદર ભગવાનની પ્રાર્થના હાલતી હતી, ધૂન લેતા હતા, અને આ કાંઈ ભગવાન કહેવાય? ભગવાનનું નામ લેવા વાળાની બસને કાંઈ ખાડમાં નખાઈ કે? અને ખાડમાં નાખી તો નાખી કે ભગવાન જેવું આ જગતમાં કાંઈ છે નહીં. એક મારો પગ લઈ લીધો અને એક આંખ મારી ગુમાવી. હવે એક જ આંખ મારી રહીને એક જ પગ રહ્યો. ભગવાને એક પગ મારો લઈ લીધો, એક આંખ લઈ લીધી. તેથી એ માણસ દુઃખી થઈને ભગવાનને ટોપરા જેવી આપતા હતા કે ભગવાનનું નામ લેવાળાને આવું થાય, એની તો રક્ષા કરી દઈ. એટલે અહીંયા શું થયું ભાઈ? બંને દર્દી છે, બંનેને એક એક આંખ ને એક એક પગ વયો ગયો છે. એકે હું વિચાર્યું કે સૃષ્ટિને જોવા માટે ભગવાને આટલા મોટા અકસ્માતની અંદર મારી એક આંખ અને ફરવા માટે મને એક પગ ભગવાને મારો સલામત રાખ્યો. બીજાએ શું વિચાર્યું? બેયના હરખા જ એક્સિડન્ટ, હરખા જ પગ ગયા છે ને બંનેને એક એક આંખ ગઈ છે. બીજાએ શું વિચાર્યું કે ભગવાન જેવું આ જગતમાં હોય તો ભગવાન મારો ટાટિયો હુકામાં લઈ લે? ભગવાન જેવું આ જગતમાં હોય તો મારી આંખ શા માટે લઈ લે? આ જગતમાં ભગવાન કાંઈ છે? નેગેટિવ વિચાર્યું. કેવું? એટલે ગીતા આપણે આ સમજાવે છે કે ગીતા આપણી જીવન જીવવા તરફની દ્રષ્ટિમાં પરિવર્તન કરે. સુખ આવે દુઃખ આવે બધું આવવાનું. બેયને તકલીફ એક સરખી જ હતી, બંને એક જ બસમાં બેઠા હતા, બંને વેદના સરખી જ થતી હતી, પણ એકે વિચાર કર્યો કે એક આંખથી હું આ જગતને જોઈ શકીશ. બીજો કે ભગવાને મારી બીજી આંખ લઈ લીધી, ઓય બાપલિયા હવે મારું શું થાય? એમ કરતો રડતો બેઠો હતો. તો ઘટનાઓ તો દુનિયામાં આવી એટલે બનવાની. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનની સાધના કરતા, જ્ઞાનનો વિચાર કરતા 33 થી 42 શ્લોકમાં કહે છે કે જેની દ્રષ્ટિ વિધાયક બની ગઈ ને આને શ્રેષ્ઠ જ્ઞાન કહેવામાં. જ્ઞાન એટલે કયું? 5-25 ચોપડા વાંચી નાખ્યા એટલે એ જ્ઞાન? ગીતા આખે મોઢી કરી નાખી જ્ઞાન? એ જ્ઞાન નથી. એ તો આપણી કલા અને આપણી બુદ્ધિ. પણ આ જીવન જીવવાની જે કળા શીખ્યો છે ને એને ખરું જ્ઞાન કહેવામાં. ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર ભગવાન તું છે ને છે જ, આવો વિશ્વાસ ભગવાન ઉપરથી ઊભો ન થાય, એટલે કે ભગવાન ઉપર આવો વિશ્વાસ ટકી રહે, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. ત્યાં કહે છે કે આ જ્ઞાન વિધાયક દ્રષ્ટિકોણ રાખવો. નક્કી કે તમે 33 થી 42 સુધી જ્ઞાન કરો છો, આમાં કંઈ સમજાતું જ નથી. પણ જ્ઞાન એટલે આ કે જીવનની અંદર જીવવાની વિધાયક દ્રષ્ટિકોણ આવવી જોઈએ. ભક્તિ હોય, ધર્મ હોય, અધ્યાત્મ હોય, વ્યવહાર હોય, સંસાર હોય, ઘટનાઓ તો બધી ઘટે, પણ એના તરફ જોવાની દ્રષ્ટિ મળવી જોઈએ. મહાપુરુષ પોતાના પ્રવચનમાં ઘણીવાર આ વાત સમજાવે છે, બરોબર. બીજી પણ એક ઘણીવાર મહાપુરુષો તો પ્રવચનમાં ગીતાની જ વાત કહીને ગીતા હળવી રીતે લોકો સમજી શકે ને એવા દ્રષ્ટાંતો અને એવી અનુભવમાં આવેલી વાતો સમજાવે છે. દાદા કે મારી યુવાની શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળામાંથી પ્રવચન કરી અને મારી ટેવ કે એકાદા પરામાં દર રવિવારે કોઈને મળવા, કોઈના પરિવારને ઘેરે મારે જવાનું. એટલે દાદા કે હું મારી યુવાનીમાં રોજ કે પ્રવચન પૂરું થાય બધાને મળી લઈ અને પછી એકાદી ટ્રેન પકડી અને એકાદા પરાની અંદર, મુંબઈનું પરા ઘણા બધા છે બરાબર ને, એકાદ પરામાં જાઓ, થોડીક વાતો કરી આવું અને પાછો ઘરે આવી. એની એક આખી જીવન પદ્ધતિ યુવાનીમાં હતી એમ. અને એક દિવસ કે હું ટ્રેનની અંદર બેઠો અને બાજુની અંદર આવી રીતનો એક યુવાન બેઠો હતો. એટલે યુવાનને મેં પૂછ્યું એમ ભાઈ કે ભાઈ તું શું કરે છે? અરે કે શાસ્ત્રીજી જવા જો ને, કારણ કે ધોતીની પહેર્યું એટલે લોકો શું કે આ શાસ્ત્રીજી હશે, કોઈ પંડિત હશે એમ, બરાબર. એટલે કે શાસ્ત્રીજી જવા દો નહીં કે મારા ધંધાની પૂછીને તમે નકામાં દુઃખી થાવ હોય કે. પણ ભાઈ વાત તો કઈ, ટાઈમ અડધો કલાકનો તો ક્યાં ગાળવાની? એટલે દાદા જેની પાસે જ્યારે બેસે ને ત્યારે એની બધી ડિટેલને હળવે બધું પૂછી લે. એ કે મારા ધંધાની વાત કરોમાં મારો ધંધો તો એટલો ખરાબ છે ને કે આ ધંધો કાંઈ નથી ને એટલે મેં પકડ્યો છે, આના કરતાં બીજો મળી જાય ને તો હું આ છોડી દઉં. પણ શાસ્ત્રીજી કે પણ કહેતો ખરો? એ કે મારો ધંધો દલાલીનો છે. કેવો? શું કે છે? મુખ મીઠા પગ સુરસુરા. ભાઈ પાછો દાદાને કહે છે, હું કે હું કેવો ધંધો કરું છું સાંભળો. મુખ મીઠા પગ સુરસુરા, નિર્જલા નર હોય, નાક કાટ કર પીછે રખે, ઉસે દલાલી હોય. નગટો હોય ને એ દલાલ કરે, અને મારે હાળું કાંઈ નથી ને એટલે દલાલ
મૂળજી જેઠા માર્કેટમાં દલાલી કર્યા વગર હાલતું નથી. આમ કરીને ઘણી બધી વાતો થઈ, વાર્તા લાંબી લાંબી છે, પણ દ્રષ્ટાંત આપીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે પરિસ્થિતિ સામે આવી છે એમાં વિધાયક દ્રષ્ટિ માણસની હોવી. આમ કરી અને રડવા લાગ્યો અને ન કહેવાની વાત કરો, મને બીજો ધંધો મળતો નથી ને એટલે હું આ ધંધો મુખ મીઠા કેવું મોઢામાં રાખું, બે પાર્ટીને સમજાવવાની ને ભાઈ. ઓલાને એમ કહો ને ગયા આ હમણાં જે કે 4000નું કેરેટ લીધેલું છે પણ એ ભાઈ ભીમ આવ્યો છે ને એટલે બી 3.5 આપવાનું કહે છે. એ કે 3 આપવું છે, ઓલો પાછો ઓલા પાસે જાય કે ભાઈ એ 3 થી વધારે આગળ હાલો, એમ કરીને 2-4 વખત જાય કે નહીં. મુખ મીઠા, ઓલાને આમ સમજાવે, પેલાને આમ. મુખ મીઠા પગ સુરસુરા, બેયની વચ્ચે 2-5 વખત જાય, દોડા દોડી કરે. મુખ મીઠા પગ સુરસુરા, નિર્જલા નર હોય, કેવો હાવ નાક કાપેલો હોય ને એ જ આ ધંધો કરે, બાકી આ ધંધો કરાય ને. એમ કરી અને ટ્રેનમાં દાદાનો જ્યાં જવાનું તો આવ્યું, ઉતરી ગયા, કાંઈ વાંધો નહીં, ફરી ક્યારેક મળશું એમ કરી. બીજે અઠવાડિયે પાછા દાદાની ટેવ, કોઈ બાજુમાં બેઠો કે હળવેથી પૂછી લે કે ભાઈ શું કરે છે, કેમ છે. એ પણ એક યુવાન બીજો જ યુવાન બેઠો હતો કે ભાઈ તમે શું કરો છો? અરે દાદા મૂળજી જેઠા માર્કેટમાં દલાલ શું દલાલી કે. દાદા કે ગયા અઠવાડિયે તો રોતો રોતો બોલતો હતો, એ દલાલ હતો ને આ દલાલ છે કે હું. એ કે દલાલ શું દલાલ? દાદા કે ભાઈ ગયા અઠવાડિયે હું એક તારા જેવા યુવાનને મળ્યો, એ પણ મૂળજી જેઠા માર્કેટમાં દલાલી જ કરતો હતો, પણ એ તો આવી વાતો કરતો. એમ કહીને દાદા એને આ વાત કીધી કે એ ભાઈ મને આવું કહીને ગયા, મુખ મીઠા પગ સુરસુરા, નિર્જલા નર હોય, નાક કાટ કર પીછે રખે, ઉસે દલાલી હોય. શાસ્ત્રીજી તમને આ ખોટો રૂપિયો ભટકી ગયો એ કે. દલાલનો ધંધો તો મસ્ત છે એ કે, તમે જોવો તો ખરા, 1 પણ રૂપિયાનું રોકાણ નહીં, કાંઈ નહીં, મેં નહીં. હું કેવો છે? એટલે દાદા કે ઓયલો રોતો હતો અને તું આ મસ્તીથી કોલર ટાઈટ કરીને કહેશે કે આ ધંધા જેવો બીજો ધંધો નથી. પણ કેતો ખરો ભાઈ, ઓયલાએ તો આવું કીધું, તને શા માટે આ ધંધા ઉપર દલાલી ઉપર પ્રેમ છે? તો કે કહું સાંભળું તમારે? તો કે 2 ખોટે કો સચ્ચા કરના, 2 ખોટા છે કેવા, 2 ખોટે કો સચ્ચા કરના, પૈસા હક હલાલી કા, બરોબર, પૈસા હક હલાલે, દોનો કો દુઃખ से छुड़ाना, वही काम दलालो का. બેયને દુઃખમાંથી છોડાવી દો બેયને. ઓયલોય રાજી ને ઓયલોય રાજી છે. મારું કેદુનું વેચાતું ના કચરો પીડ્યો તો ને, ઓયલાએ હારા ભાવમાં લઈ લીધો. ઓલે એમ થયું કે આ કચરો મારે જોતો તો એવો જ મને મળી ગયો, એટલે બેયને ખુશ કર્યા કે નહીં. 2 ખોટે કો સચ્ચા કરના, પૈસા હક હલાલી કા, દોનો કો દુઃખ से छुड़ाना, वही काम दलालो का. હું કે આ દલાલોનું 1 પૈસાનું રોકાણ નહીં, કાંઈ રોકાણ જ નહીં. મૂળજી જેઠામાં જાઓ ને તો બધા આવો 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 આવો, અમારું આ કાપડ કે અમારા હીરા વેચવાના, પરબારા ફટનારા અમારા જ પગ પકડાઈ ગયા કે ભાઈ આનો ધંધો કરાવી દઈ કે. આવો તો શાસ્ત્રીજી અમારો બહુ સરસ ધંધો છે એ કે. કહેવાનો અર્થ કે વિધાયક માણસ એકને જો વિધાયક દ્રષ્ટિ હોય તો ધંધો એને પરમેશ્વર જેવો લાગે, અને નેગેટિવ એના ધંધા ઉપર હોય તો એને આવો કાળ જેવો લાગે કે આ ક્યાં આ ધંધો કરું છું. તેથી ગીતા આપણે શું સમજાવે છે? ગીતાનું જ્ઞાન સબસે મહાન, એનો અર્થ કે ગીતા આપણને વિધાયક દ્રષ્ટિકોણ સમજાવે છે. કુટુંબ હોય, પછી પરિવાર હોય, બહારનો વ્યવહાર હોય, ધંધો હોય, નોકરી હોય, ભક્તિ હોય, એમાં બધી વાતો આવે છે તો એમાં પોઝિટિવ લેવાનું. શું નેગેટિવ લે તો માણસ દુઃખી થઈ જવાનો છે. તેથી ગીતા આપણને આ જ્ઞાનની વાત કરે છે, અને આવું જ્ઞાન જેને લીધે નથી, જે વિવેકહીન છે, જે અશ્રદ્ધાળુ છે, અને જેને ભગવાન ઉપર વિશ્વાસ નથી ને, આવા લોકો સંશયાગ્રસ્ત વિના, એટલે કે એ લોકો સંશય કરે છે, અને શું કહે છે? સંશયાત્મા વિનશ્યતિ, આવા લોકોનો વિનાશ થઈ જાય છે. આટલું સરસ ભગવાન સમજાવે છે કે હંમેશા વિધાયક દ્રષ્ટિકોણ માણસે રાખવો. પરિસ્થિતિ આવવાની, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક યશ મળે, ક્યારેક લાભ થાય, ક્યારેક હાનિ થાય. આ બધી વાસ્તુ સંસાર લઈને બેઠા છે, એટલે આવવાની. પણ આવી પડેલી પરિસ્થિતિ સામે વિધાયક દ્રષ્ટિકોણ રાખીને જીવવાનો જો પ્રયત્ન કરશું ને તો દુઃખ લાગશે નહીં. દુઃખ ન લાગે, કાંઈ વાંધો નહીં. ભગવાન તારી કૃપા થઈ તેથી એક આંખ બચી, તારી કૃપા થઈ તેથી એક ટાંટિયો મારો બચ્યો, આનાથી હાલી શકીશ અને આંખથી સૃષ્ટિને હું આને કહેવાય વિધાયક દ્રષ્ટિકોણ. બંનેને સરખી પીડા
સરખી અલગતા ઘણું બધું સરખું હતું, પણ એક નેગેટિવ અને એક પોઝિટિવ. ગીતા આપને આ શીખવાડે છે. આ જ્ઞાન જીવનમાં આવવું જોઈએ. કેવું? આ જ્ઞાન જીવનમાં આવવું જોઈએ. આ જ્ઞાન મળે તો માણસનું જીવન સુધરે. એટલે કે એટલે કે આ જન્મમાં નહીં તો પણ આવતા જન્મમાં એ આપણું સારું કર્મ છે, તો એ જ જ્ઞાન આપણે આવતા જન્મમાં સાથી મળે છે. તેથી પાછો જન્મ આવે તો પણ વૈશ્વિક જરૂરિયાતના નિયમ પ્રમાણે ધ લો ઓફ યુનિવર્સલ નેસેસિટી, અહીંયા ગીતાનો એક સિદ્ધાંત છે, એને કહેવાય છે લો ઓફ નેસેસિટી. યુનિવર્સ નેસેસિટી એટલે એ પુનર્જન્મ છે ને છે. જેમ કે કદાચ અત્યારે આ ઉંમરે કદાચ આપણે આ જ્ઞાન સમજી ન શકતા હોઈએ, પણ જો સાંભળેલું હોય ને તો એ બધું આપણું ભેગું આવે અને બીજો જન્મ થાય ને ત્યાંથી આપણું સ્ટાર્ટ થઈ જાય. ક્યાં આપણે પછી કાંઈ કરવું પડતું નથી. ગીતાના આ જ્ઞાનથી આખું જીવન સુખમય અને આનંદમય થાય છે. એટલું જ નહીં, મન બુદ્ધિ માણસના પવિત્ર થઈ જાય. આ જ્ઞાન એકવાર જો આવે, વિધાયક દ્રષ્ટિકોણ જીવનનો બદલાઈ જાય તો માણસને એના મન છે, એના બુદ્ધિ છે, એના ઇન્દ્રિયો છે ને એના પ્રત્યે એને એકદમ પ્રેમ થશે. જે મન જન્માંતરથી સાથે આવ્યું છે, આ જન્મમાં સાથે રહેવાનું છે અને જન્માંતર સુધી સાથે આવવાનું છે, તે મન શક્તિશાળી બનવું. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અહીંયા સુધી લઈ જશે. અત્યારે આપણે આગળનું જે મન લઈને આવ્યા છીએ તે અત્યારે મન ઉપર પ્રયોગો કરીને મનને મજબૂત કરવાના સહિત તે, અને મર્યા પછી મજબૂત થયેલું મન પાછું બીજી કોઈ જગ્યાએ જશે ને. આ 3 વાતો અહીં સમજાવે છે. આ 3 વાતો જેણે બરોબર સમજી લીધી ને એ માણસને કોઈ દી અગવડ આવતી નથી. માટે ગીતા કહે છે કે શ્રદ્ધાવાન બનીએ. શું કે ગીતા કે શ્રદ્ધાવાન બનીએ, તત્પર બનીએ અને સંશય તેન્દ્રિય રાખીને આ જ્ઞાન મેળવવું જોઈએ. એમ ગીતા આપને સમજાવે. સંશયગ્રસ્ત રાખી અને માણસે આ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેવળ વિશ્વાસ એ શ્રદ્ધા નથી. બે શબ્દ જુદા છે. કેવળ વિશ્વાસ એ શ્રદ્ધા નથી. ભાવ, ભક્તિ અને વિશ્વાસ એ ત્રણેયનું રસાયણ ભેગું કરી એનું નામ છે શ્રદ્ધા. ભાવ, ભક્તિ અને વિશ્વાસ, આ 3ને ભેગા કરીએ ને તો એનો સરવાળો આવે શ્રદ્ધા. શ્રદ્ધાની અંદર આ 3 તત્વો સમાયેલા છે. કેવળ વિશ્વાસ એ શ્રદ્ધા નથી. આકાશ તૂટી પડે તો પણ ભગવાન છે ને છે જ, આને શ્રદ્ધા કહેવામાં. ભગવાન ગમે તેટલા પહાડ ઉપરથી ગમે એટલી બસને તું ખાઈમાં નાખી દે અને મારા ટાટિયા ભાંગી નાખ તો પણ ભગવાન છે ને છે. આવી જેની પાક્કી શ્રદ્ધા થઈ છે ને એ જ્ઞાનનો અધિકારી બની જાય છે, એમ ભગવાન કહે છે. આપણો વિશ્વાસ ગુરખા ઉપર છે, આપણો વિશ્વાસ તાળા ઉપર છે, આપણો વિશ્વાસ બસના ડ્રાઈવર ઉપર છે, અને આપણો વિશ્વાસ રોડો ફેરીમાં આપણે અહીંથી ભાવનગર જઈને આપણા બધાનો વિશ્વાસ કોના ઉપર? અલીગઢનું તાળું મારી દીધું. સોસાયટીમાં રહેતા હોય અને આપણે 15 દિવસ દિવાળીના વેકેશનમાં જવાનું હોય, આવડું તાળું મારી દે. કેવું? એ તાળા ઉપર આપણે વિશ્વાસ છે કે નહીં? તાળા ઉપર વિશ્વાસ છે. ગુરખો આખી રાત સોસાયટીમાં દરવાજે બેસીને જે કાંઈ સિક્યુરિટી કરે છે એના ઉપર વિશ્વાસ છે. બસમાં આપણે અહીંથી સૌરાષ્ટ્રમાં જતા હોય અને રાતના 10 વાગ્યે બેસી જઈએ અને શાંતિથી સ્લીપરમાં સૂઈ જઈએ, આપણે 100% ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે કે આ મને અમરેલી હેમખેમ પહોંચાડી દેવાનો. આ બધા ઉપર લોકો વિશ્વાસ રાખે છે, પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો મોટા ભાગે લોકો ઓછો પ્રયત્ન કરે છે. તેથી ભગવાન ઉપર વિશ્વાસ, આકાશ તૂટી પડે તો પણ ભગવાન છે ને છે, આવો વિશ્વાસ માણસે કેળવવાનો પ્રયત્ન. આપણા પોતાના આત્મા પર તેમજ પ્રભુ ઉપર પણ વિશ્વાસ હોવો. આત્મા ઉપર પણ વિશ્વાસ, પ્રભુ ઉપર પણ વિશ્વાસ, અને આપણા ગુરુ જે હોય ને એ ગુરુ ઉપર વિશ્વાસ રાખવો. આ 3 તત્વો એવા છે કે એ 3 તત્વો ઉપર જો વિશ્વાસ રાખે તો માણસને પરબ્રહ્મ પરમાત્મા સુધી આ જ્ઞાન પહોંચાડી દે છે. તેથી આપણો જીવન વિકાસ કરવામાં મોટામાં મોટો ભાગ શ્રદ્ધાનો છે. શ્રદ્ધા ભજવે છે. પૂર્ણ ભાવ, પૂર્ણ ભક્તિ અને પૂર્ણ વિશ્વાસ,
આ ત્રણેય મળીને પૂર્ણ શ્રદ્ધા થાય છે એમ ગીતાકાર આપણને આ વાત સમજાવે છે. બરોબર. ત્રણ માલિક વગેરે હાલે નહીં. ભેંસ છે ને એ પાછી એના જે દોવા વાળા હોય એનેથી હાલે. એમ કે આ મોબાઈલ છે એ ભાઈ આનેથી હરખો હાલ્યો વલ્લભભાઈ અટકી ગયો. ઈ જ આખી નારદજી કહે છે ભગવાનને, ભગવાન હવનું કરો કલ્યાણ એમ કહે છે. હવે એ હું કહે છે વધારે આગળ સાંભળી. કયો. નારદ કે છે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આજ બધો સંસાર, દુખી છે આજ બધો સંસાર. લખપતિ પણ ખોટું બોલે, ભાવ કરીને ઓછું તોળે. એ ફાલી ફૂલી રહ્યો છે જગમાં, ખોટાનો વેપાર, દુખી છે આજ બધો સંસાર. નારદ કે છે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આજ બધો સંસાર. એ ઘરમાં છે ઘરમાં છે એ ઝઘડા દે, સંતાનો મા બાપથી બાંધે. મર્યાદાનું માથું કાપતી સૌ સંધી તલવાર, દુખી છે આજ બધો સંસાર, દુખી છે આજ બધો સંસાર. એ ગરીબ જનને સૌ સંતાપે, દયા કરીને કાંઈ ન આપે. એ પાપીને પાખંડી ધનના, પાપીને પાખંડી ધનના છે પાસા. એ પોખાર જગતમાં, દુખી છે આ સંસાર. સ્નેહ તણા એ ઝરણા સુકાણા, એ પવન બધે ઝેરી વાયા. એ જીવન માટે એ જીવન માટે જીવવા માટે જગત આજે થઈ છે મારા માર, દુખી છે આજ બધો સંસાર. કહે કને બીજું કરતા, મનમાં મોટા થઈને ફરતા. એ ઉપદેશક સૌ આઝબ બન્યા છે, ગ્રહે નહીં પોતે સાર, દુખી છે આજ બધો સંસાર. દયા કરીને દુખડા કાપો, સૌને સાચી સમજણ આપો. એ માર્ગ ભૂલેલા માનવ ઉપર કૃપા કરો કિરતાર, દુખી છે આજ બધો સંસાર. નારદ કે છે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આજ બધો સંસાર. અધ્યાય 4 શ્લોક નંબર 40. હવે ધીમે 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 આપણે આ અધ્યાયના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. બરોબર. એટલે આ શ્લોકની અંદર ભગવાને અહીંયા અધપતન કોનું થાય એ ત્રણ વાતોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે સંશય રહિત
રહિત હોય, એટલે કે જેને ભગવાન ઉપર, ભગવાનના વિચારો ઉપર, વેદો ઉપર જેને સંશય છે તે, પછી અજ્ઞ એટલે જે અજ્ઞાની છે તે, અને અહીં કહે છે ને કે અશ્રદ્ધાળુ, શ્રદ્ધા જેને નથી, અજ્ઞાની છે અને જેને સંશય છે, આવા લોકો માટે આ લોક પણ સુખકારક નથી અને પરલોક પણ સુખકારક નથી, એવું ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવે છે. એ આપણે સમજવાનો પ્રયત્ન કરી છે. તેથી આપણા શાસ્ત્રકારો કહે છે કે વેદોનું પૂજન કરો. કેવું? વેદોનું પૂજન કરો. વેદો ઉપર ભાવ ઊભો થવો જોઈએ. ગીતા ઉપર, રામાયણ ઉપર, મહાભારત ઉપર આપણા જે શાસ્ત્રકારોએ જે આવા તત્વજ્ઞાનના જે ગ્રંથો જે આપણી સામે મૂક્યા છે એના ઉપર આપણે ભાવ અને પ્રેમ થવો જોઈએ. કેવળ ગીતાના શ્લોકો વાંચીને તેનો તર્જુમો વાંચીને ન ચાલે. મોઢામાં માવો હોય, તમાકુ ભર્યું હોય, ટાંટિયા લાંબા કરીને ટીવીની સામે જોતો ગીતા વાંચતો હોય કે જ્ઞાનેશ્વરી વાંચતો હોય, એનો કોઈ અર્થ. ઘણીવાર ઘરમાં જાય ને ત્યાં ઘણા ઘરોમાં આવું આપણે દ્રશ્ય જોવા મળે. લાંબા ટાંટિયા કર્યા હોય, ટીવી જોતો હોય, સમાચાર સાંભળતો હોય અને હાથમાં પછી ગીતા કે કાંઈ રામાયણ જેવું પુસ્તક હાથમાં રાખ્યું હોય. આ કદાચ વાંચે તો એનો કોઈ અર્થ નથી. શાંતિથી કોઈ પણ ગ્રંથનો ભલે અડધો કલાક સુધી પણ આપણે અભ્યાસ કરીને તો પણ શાંતિથી મન બુદ્ધિને એકાગ્ર કરી અને સમજવાનો ને સાંભળવાનો પ્રયત્ન કરવો, એની અંદર જ જ્ઞાન આવે છે. ઘણા ભણેલા લોકો ગીતા વાંચે છે પણ કૃષ્ણના ચરિત્ર માટે એને ઘણી બધી શંકાઓ છે. ઘણા ભણેલા ગણેલા લોકો હોય ને એને ભગવાન કૃષ્ણ ઉપર ઘણીવાર શંકાઓ ઉત્પન્ન થાય કે 16,108 રાણી રાખીને જે બેઠો છે એ ભગવાન થોડો હોય. આવા ઘણીવાર બુદ્ધિવાળા લોકો ઘણીવાર આવી દલીલો કરતા હોય છે. હકીકતે એણે આ ઘટના શા માટે ઘટી, અથવા આ જે વાત શાસ્ત્રકારોએ અથવા ભગવાને પોતે જ પોતાના સ્વમુખે જે વાત કરી છે એ કાંઈ વાંચવું નથી. મોઢામાં બીડી હોય, તાજ કેવેન્ડર પીટો હોય અને કે ભગવાનની બહુ મોટી ભૂલ છે. આને થોડો ભગવાન કહેવાય? 16,108 રાણી જેને રાખી ભાઈ, એ ભગવાન હોઈ શકે? આવી ઘણા લોકો આવી તો ભગવાન કૃષ્ણ ઉપર આક્ષેપ કરતા હોય છે. શ્રી કૃષ્ણે પહેલી 8 પત્નીઓ સાથે રાજકીય કારણોસર લગ્ન કર્યા, એ આપણે બધાને ખબર છે. રૂક્ષ્મણીથી શરૂઆત કરી, સત્યભામા છે, જાંબુવતી છે, 8 જે રાણીઓ છે ને એ રાણી તો એને કહે છે કે રાજકીય આવી રીતના સંબંધોથી એને બધાની સાથે એને એ પોતાની જ રાણીઓ હતી. કેટલી? આજે શરૂઆત કરી રૂક્ષ્મણીનું પહેલું હરણ કર્યું, બરાબર ને? તો ત્યાંથી શરૂઆત કરીને લાઈન બંધ 8 પટરાણીઓ એણે બનાવી, એ પોતાની પટરાણીઓ હતી એમ. બાકીની 16,100 જે પત્નીઓ સાથે માનવતાનું કલંક ટાળવા માટે લગ્ન કર્યા. કેવું? માનવતાનું કલંક. એ આપણે બધાને ખબર છે કે એ પ્રસંગ એવો છે કે નરકાસુરના નરકાગારની અંદર આ બહેનો જે કે રૂપાળી હતી, સુંદર હતી અથવા આવી હતી ને, એ ગમે ત્યાં જાય તો એ ઉપાડીને પોતાના જનાનખામાં નાખી. આટલો સ્ત્રી રૂપનો શિકારી નરકાસુર હતો. કેવો? નરકાસુર સ્ત્રી રૂપનો શિકારી હતો અને જ્યાં સ્ત્રીઓમાં સૌંદર્ય જોવે ને એ બધી સ્ત્રીઓને પકડી અને પોતાના આવી રીતના જનાનખાનાની નરકાગારની અંદર રાખતો હતો. ભગવાને વિચાર કર્યો કે આ વાત તો ખોટી છે, આવી ગમે તે સ્ત્રીને ઉપાડી અને પોતાના જનાનખાનામાં રાખે એ વાત બહુ ખોટી છે. એટલે સત્યભામાને સાથે લઈ, પુરાણમાં આપણે વાંચીએ ને તો સત્યભામાને સાથે લઈ અને દ્વારકાથી ભગવાન અહીંયા આવી અને નરકાસુરનો વધ કરે છે. નરકાસુરનો વધ કર્યા પછી ભગવાન કૃષ્ણ અહીં જેલખાનામાં જઈને બધી કન્યાઓને ત્યાંથી છોડાવે છે. કન્યાઓને કહે છે કે હવે તમે મુક્ત છો. જે નરાધમ નરકાસુરે તમને જે આ જેલની અંદર કેદ કરીને જે રાખી હતી ને, આજે તમે બધી સ્ત્રીઓ સ્વતંત્ર છો અને હવે તમે તમારા ઘરે જઈ શકો છો. એટલે કોઈ ભાઈને ઘેરે જાઓ, કોઈ પતિને ઘેરે જાય, કોઈ બાપને ઘેરે જાય. આમ બધી 16,108 કન્યાઓ અહીંયા શું કહેવાય નરકાસુરના નરકાગારમાંથી જે મુક્ત થયેલી એ બધી પોતપોતાના ઘરે આવે છે. પોતપોતાની ઘરે આવે છે એટલે ખોટા આરોપો
પછી બાપ હોય, ભાઈ હોય કે પતિ હોય, એ ખોટા આરોપો કે તું એક તો એક નરકાસુરના નરકા ગામમાં વાવી, તું અપવિત્ર થઈ ગઈ, તો અમે તને સ્વીકારીએ નહીં. આમ બાપે પણ પોતાની દીકરીને ન સ્વીકારી, પતિએ પણ ન સ્વીકારી, ભાઈએ પણ સ્વીકારી બધી, તો હાહાકાર થઈ ગયો કે હવે કરવાનું શું કે આ અમે હતું અહીંયા બરોબર હતું. એટલે ભગવાન કૃષ્ણ પાસે દ્વારકામાં આવીને ફરિયાદ કરે છે એ કે અમને છોડાવીને તો તમે મોટું સંકટ ઊભું કરી દીધું, હવે અમે ક્યાં જઈએ? અમારા માટે બે જ રસ્તા છે. આ 16,100 કન્યાએ ભગવાનની સામે પ્રસ્તાવ મૂક્યો કે અમારી પાસે બે જ રસ્તા છે. એક રસ્તો છે આપઘાત કરીને અમે જીવન પૂરું કરીએ, અને બીજો રસ્તો છે વેશ્યાવાળો શરૂ કરી. બીજો તો અમને મા બાપે ન રાખ્યા, ભાઈએ ન રાખ્યા, કોઈએ અમારો સ્વીકાર કર્યો નથી. ત્યારે ભગવાન વિચાર કરે છે કે ખરેખર ભગવાન વિચાર કરે છે કે માનવતાનું જો કલંક જો ટાળવાનું હોય ને તો મારે આ બધી સ્ત્રીઓની સાથે લગ્ન કરી લેવા જોઈએ. એટલે બધી કન્યાઓને કીધું કે જાઓ, તમારો કોઈ પતિ નથી એવો તમને ડર છે ને તો જાઓ તમે જાહેરમાં બધાને કહો, તમને કોઈ પૂછે તારો પતિ કોણ, તો કૃષ્ણ મારો પતિ છે એવું તમે કહો. આ માનવતાનું 100 જે કન્યા હતી ને એને આવી રીતે એને કીધું છે. કાંઈ એની સાથે કાંઈ સંસાર કર્યો નથી. પણ ભાગવત વાંચવું છે કોને, મહાભારત વાંચવું છે કોને, અને ગીતા કોને વાંચવી છે? એટલે સીધા આરોપો અને ખોટા ન કહેવાના કૃષ્ણ ઉપર ઘણા લોકો ઘણી રીતે આરોપ કરે છે. એના માટેનો આ જવાબ છે કે ભાઈ ભગવાને 16,000 જે 100 છે ને એ તો આખું માનવતાનું કલંક ટાળવા માટે. જો માનવતાનું કલંક ન ટળે તો આ 16,100 સ્ત્રીઓ આપઘાત કરશે, એટલે એ તો મોટામાં મોટું નરકાગાર ઊભો થશે. અને બીજું કદાચ વેશ્યાવાળો કરશે ને તો સમાજનું સત્યાનાશ થઈ જવાનું છે. એટલે માનવતાનું કલંક ટાળવા માટે ભગવાને એની સાથે આવી રીતનું કીધું કે જાઓ તમે, કોઈ પૂછે કોના તારો પતિ કોણ, ત્યારે કહી દેજો કૃષ્ણ મારો પતિ છે. ખરેખર એની 8 જ પટરાણી હતી, પણ આ બધી આટલા માટે એની 16,108 ગણતરીમાં લેવામાં આવે છે. તેથી નરકાસુરના નરકમાંથી છૂટેલી એટલે કે યુવતીઓએ સમાજમાં માનભર્યો મોભો આપી જગત આગળ દાખલો ભગવાન કૃષ્ણે બેસાડી દીધો. જગતની આગળ દાખલો બેસાડ્યો. કૃષ્ણ ઉપર ભાવ કેળવવાનો અભ્યાસ જીવનમાં કરવાનો છે. જીવનમાં કોઈ પણ કાર્ય માટે, કોઈ પણ શક્તિ ઉપર, કોઈ પણ તત્વ ઉપર પૂર્ણ ભાવ અને પૂર્ણ ભક્તિ અને પૂર્ણ વિશ્વાસ રાખીને જો આપણે કરશું તો આને આપણી પાક્કી શ્રદ્ધા છે એમ કહેવાના. બરાબર, પૂર્ણ ભક્તિ, પૂર્ણ જ્ઞાન, બરાબર, અને પૂર્ણ વિશ્વાસ, આ ત્રણેયનું રસાયણ એટલે શ્રદ્ધા. આ શ્રદ્ધા જો આપણી પાકી થાય તો જ માણસ પોતાનો જીવન વિકાસ કરી શકે. આપણે આખા વિશ્વને પકડીને બેઠા છીએ, પણ આખા વિશ્વ ઉપર થોડો પ્રેમ કરી શકીએ. ભગવાને તો કીધું છે કે ભાઈ આખા વિશ્વ ઉપર પ્રેમ કરો, પણ આપણી એવી તાકાત થોડી છે કે આખા વિશ્વ ઉપર પ્રેમ કરીએ. એટલે આખા વિશ્વ ઉપર આપણે પ્રેમ કરી શકતા નથી. તેથી આપણે આખા વિશ્વને પકડીને બેઠા છીએ, પણ આખા વિશ્વ ઉપર આપણે પ્રેમ ન કરી શકીએ, ભાવ ન રાખી શકીએ, તો વિશ્વ બનાવવા વાળો તો આપણને દેખાતો નથી, તો પછી ભાવ કોના ઉપર રાખવો? વિશ્વ બનાવવું, જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ તો આપણને દેખાતો નથી, તો ભાવ કોના ઉપર રાખવો? તો કે ભાવ કોના ઉપર રાખવો? તેથી કોઈ કાર્ય ઉપર, કોઈ શક્તિ ઉપર, કોઈ તત્વ ઉપર, કોઈ મહાપુરુષ ઉપર, અને આવા કોઈ વેદ છે, ઉપનિષદ છે, એના ઉપર ભાવ રાખી અને અંદર લખેલું તત્વને સમજવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. વિશ્વ બનાવવાળો તો મને દેખાતો નથી. માણસ જો ભાવ વિકસિત નહીં કરે અને જ્ઞાન નહીં મેળવે તો એ શ્રદ્ધાહીન થઈ જશે. તેથી ભગવાન આ શ્લોકની અંદર અશ્રદ્ધા પહેલો શબ્દ વાપર્યો છે કે જે શ્રદ્ધા વગરનો માણસ છે તે, અજ્ઞ માણસ છે તે, અને સંશયી માણસ છે તે, આ ત્રણેય નરકના અધિકારી છે. એને આ જગતની અંદર સુખ નથી, તેમ પરલોકમાં પણ એને શાંતિ ન પરો સુખમ ન સંશય કીધું. પરો એટલે પરલોક, પરલોકમાં પણ એને શાંતિ નથી.
તેથી બુદ્ધિની લક્ષ્મી અને મનની લક્ષ્મી જેના જીવનમાં ખીલી હોય તેના જીવનમાં કાયમને માટે દિવાળી છે. કાયમને માટે જો દિવાળી રાખવાની હોય તો આ બે તત્વોને સમજી લેવાની જરૂર છે. બુદ્ધિની લક્ષ્મી અને મનની લક્ષ્મી. ભગવાને જબરદસ્ત મન અને બુદ્ધિની અંદર એવો વૈભવ ઠાલ્યો છે ને, એ વૈભવની બે શક્તિ છે અને એ શક્તિને સમજીને જો ઉપયોગ કરીએ તો કાયમ આપણા જીવનમાં દિવાળી નકર હોળી પણ થાય. બે વસ્તુ છે, બેયમાં અગ્નિ છે, બેયમાં અગ્નિ. હોળીમાં પણ અગ્નિ છે અને દિવાળીમાં પણ અગ્નિ છે. પણ દિવાળી ક્યારે થાય તો કે બુદ્ધિની લક્ષ્મી અને મનની લક્ષ્મી જેના જીવનમાં ખીલી હોય તેની દિવાળી થાય, અને મનની લક્ષ્મી અને બુદ્ધિની લક્ષ્મી જેના જીવનમાં ખીલી નથી એની કાયમને માટે ઘર હોય, સમાજ હોય, કુટુંબ હોય, એમાં હોળી બેયમાં પ્રકાશ છે. બેયમાં પ્રકાશનું પૂજન આવે છે. હમણાં આવે છે ને, એ બે પ્રકાશના પૂજનના પ્રતીકો આપણા શાસ્ત્રકારોએ આપણે આપ્યા છે એમ કે. તેથી દિવાળી 5 દિવસની હોય. કેવી? ધનતેરસથી શરૂઆત કરી. ધનતેરસ, કાળી ચૌદસ, પછી દિવાળી અને પછી બેસતું વરસ અને ભાઈબીજ. આ બધું જે છે ને એ 5 મળીને 5 દિવસનો આપણે દિવાળીનો લાંબામાં લાંબો ઉત્સવ આપણે ઉજવીએ છીએ. તેથી 5 દિવસની હોય છે. 365 દિવસ આખું વર્ષ દિવાળીના દિવસો હોય છે. તુષ્યંતી ચ રમંતી ચ. જેણે જીવનમાં બુદ્ધિની લક્ષ્મી અને જ્ઞાનની લક્ષ્મી જેણે કેળવી છે અથવા એના જીવનમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે, એનો 365 દિવસ સુધી દિવાળી જ હોય છે એમ કે. અને એ કેવો હોય છે? તુષ્યંતી ચ રમંતી ચ. ગમે ત્યાં હરે ફરે બધે એના આનંદ જ હોય છે. તેથી બુદ્ધિલક્ષ્મી અને મનની લક્ષ્મી આ બંને ભેગી કરનાર ભાવલક્ષ્મી છે. આ બેને જો ભેગી કરવાની હોય, મનની લક્ષ્મી અને બુદ્ધિની લક્ષ્મી, એ બેને જો ભેગી કરવાની હોય તો એના માટે ભાવલક્ષ્મીની ખૂબ જ જરૂર. ભાવ વગર આ વસ્તુ શક્ય નથી એમ કે. તેથી ભાવલક્ષ્મી છે એ જીવનમાં આવે તો જ જ્ઞાન મળે, ભાવ જીવન ખીલે તેવો પ્રયત્ન માણસે કરવો. માણસનું ભાવ જીવન છે એ 75% છે અને ભોગ જીવન છે ને એ 25% છે. અને લોકો ઘણીવાર ભાવ જીવન માટે પ્રયત્ન કરતા નથી, ભોગ જીવન માટે રાત દિવસ ઘણીવાર દોડતા હોય છે. તેથી વિશ્વંભર પાંચે પહોંચાડવાળું જે જ્ઞાન છે ને તે મેળવવાના કયા સાધનો છે? જો જીવનમાં જ્ઞાન મેળવવું હોય તો બુદ્ધિનું સૌંદર્ય ખીલવું જોઈએ. આ પહેલું સાધન છે. ભગવાનને વધારો કરવાનો હોય તો પહેલાં બુદ્ધિનું સૌંદર્ય વધવું જોઈએ. તે મેળવવાનો પ્રયત્ન સાધક અને વર્ધક બંને કરવો જોઈએ. જે સાધના કરે છે તે અને વધી ગયેલો છે તે, એટલે આપણા બંનેએ આના માટે પ્રયત્ન કરવો જોઈએ. વર્ધકો તેમાં આગળ વધતા રહે. વર્ધકો વધે નહીં તો વર્ધક શાના? વર્ધક આગળ જો ભગવાનના કામમાં, ભગવાનના વિચારો માથે લઈને જગતમાં ન ફરે તો તને આ વૃદ્ધત્વ આપ્યું છે શું કામનું? કાંઈ બીડીના ગોટા કે માવા છોડવા માટે તને આપ્યું છે? આના માટે ભગવાને આ જીવન વર્ધકને આપેલું. વધી ગયેલો છે ભાવથી, જ્ઞાનથી, અનુભવથી, જીવનથી વધી ગયેલો, ઉંમરથી, આને કહેવાય વર્ધક. અને આ વર્ધક વધી ગયેલો હોય અને એ જો જ્ઞાનની ઉપાસના ન કરીને સમાજમાં જ્ઞાનનો ધ્વજ ન ફેરવે તો એ વર્ધક શાનો? જ્ઞાન સમાધિ પાસે પીરસવાનો પ્રયત્ન કરવો જોઈએ. વર્ધકો તેમાં આગળ વધતા રહે. વર્ધકો વધે નહીં તો વર્ધક શાના? અને સાધકો સાધના ન કરે તો એ સાધક શાના? બેએ પોતપોતાના કામ કરી લેવા જોઈએ. વર્ધકો અને સાધકોએ સિક્કો મારીને વર્ધક કે સાધક થવાતું નથી. આપણે કોઈ શિબિરમાં ગયા અને સિક્કો મારી ગયા કાગળ ઉપર કે આજથી તમે 7 દિવસની શિબિર કરીને એટલે આજે તમે સાધક, અથવા આજે તમે, એ સિક્કા મારીને સાધક કે વર્ધક થવાતું નથી. જીવન એવું બનાવવાનો પ્રયત્ન જે કરે એને સાધક અને વર્ધક કહેવામાં આવે છે એમ કે. તેથી ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે કે નાયમ લોકો. કેવો? નાયમ લોક એક શબ્દ આ શ્લોકમાં છે. આ લોક હિતકારક નથી. જે અજ્ઞ છે, અંધશ્રદ્ધાળુ છે અને જે સંશયાત્મા છે
એ લોકો માટે શું કહે છે? નાયમ લોક. આ લોક એના માટે નથી. એ લોકમાં તેને કોઈ પર વિશ્વાસ નહીં, તેને ભગવાન પર વિશ્વાસ નહીં, એમ ગીતા બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે ભગવાને આ શ્લોકમાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ. આ શ્લોકનો મુખ્ય જે હેતુ છે ભગવાન ઈ સમજાવે છે કે આ 3 વાતો જેના જીવનમાં આવે એ નાશ થયા વગર રહેતો. જે સંશયગ્રસ્ત છે તે, અજ્ઞાની જે છે તે, અને જે અશ્રદ્ધાળુ, જેને ભગવાન ઉપર શ્રદ્ધા નહીં, મા બાપ ઉપર શ્રદ્ધા નહીં, સમાજ ઉપર શ્રદ્ધા નહીં, ગીતા ઉપર શ્રદ્ધા નહીં, વેદ ઉપર શ્રદ્ધા નહીં, આવા જે અશ્રદ્ધાળુ છે તે લોકો, અને એ અશ્રદ્ધાળુ લોકો જ્ઞાનની ઉપાસના કરીને જ્ઞાન મેળવવાનો જે પ્રયત્ન ન કરતા અજ્ઞાની રહે છે તે, અને જે સંશયગ્રસ્ત થઈ ગયા છે તે. ભગવાન હોય તો આવા કેમ? આવો સંશય ઘણીવાર એના મનમાં ઊભો થાય છે. આવા 3 જેણે દુર્ગુણો જેણે પોતાના જીવનમાં રાખી અને એને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે એને કહે છે નાયમ લોક. એને આ લોક પણ નથી અને પરલોકમાં પણ શાંતિ મળવાની નથી. કોણ કહે છે? ગીતા ગાનાર ભગવાન કૃષ્ણ ખુદ પોતે અહીંયા 4થા અધ્યાયના 40મા શ્લોકની અંદર આ બરોબરનું આવી રીતની વાત આપને સમજાવે છે. આજે ઈ લોકમાં બધા જ દુઃખી છે. જેની પાસે નથી હેવ નોટ્સ એ પણ દુઃખી છે, અને જેની પાસે છે હેવ તે પણ સમાજમાં આજે દુઃખી છે કે નહીં? ન હોય એ તો થોડુંક સમજી જાય. આર્થિક ભીડ હોય તો એ હાળી થોડુંક સમજી જાય કે દુઃખી થોડોક થતો હોય તો કાંઈ વાંધો નહીં. પણ જેને ભગવાને 4 5 પેઢી સુધી આવે છે, જેની પાસે પડેલું છે ધન અને મોટો વૈભવ, બધો ફાર્મ હાઉસનો ને મોટા મોટા બિલ્ડિંગ, એવા લોકો પણ અહીં ગોળી મારીને જો મરી જતા હોય તો એનો અર્થ શું થયો ભાઈ? એની પાસે કાંઈ ઓછું છે? ધન ઓછું નથી. ખૂબ મોટા મોટા આવા વૈભવના સાધનો એને એકઠા કરેલા છે, પણ એ ઘણા માણસો સમાજમાં જોઈ તો આવી રીતના ગોળી મારીને પોતે સુસાઇડ થઈ જતા હોય છે. ધનની ટોચ ઉપર બેઠેલો માણસ પણ આવી રીતનું સમાજમાં કરે છે. જે આવી રીતનો ધનહીન હોય એ તો થોડુંક આર્થિક ભીડ હોય એટલે થોડું ઘણું એને થાય, પણ જે વૈભવની ટોચ ઉપર, લક્ષ્મીની ટોચ ઉપર, ધનની ટોચ ઉપર બેઠા છે, 4 5 પેઢીથી આજથી કમાવાનું જો બંધ કરી દે તો પણ ખૂટે નહીં એટલું એની પાસે છે. ઘણા ગળા ફાંસો ખાય છે, ઘણા ગોળી ખાઈને પોતાનો જીવ ટૂંકાવે છે, ઘણા જંગલમાં જઈને આવી રીતે આત્મહત્યા કરે છે. આવું આપણે પેપરમાં રોજ 1-2 પ્રસંગ વાંચી છીએ. જે કપાળે હાથ દઈને બેઠો છે તેમના માટે આ લોક નથી. મારું શું થાય? વૃદ્ધ થઈ ગયો છું, ઘરમાં કોઈ મને સંભાળશે કે નહીં? પછી દવાખાનું આવશે તો આ છોકરા શું કરશે? આવું ઘણીવાર માણસ લમણે હાથ દઈને બેઠો હોય. આવા લમણે હાથ દઈને જે બેઠેલો છે ને એના માટે આ લોક પણ નથી અને પરલોક નથી. શા માટે? તો કે ભગવાન ઉપર વિશ્વાસ નથી. ભગવાને મને 4 સંતાનો આપ્યા છે ને, 100% મારી વૃદ્ધાવસ્થા 4માંથી કોઈ પણ એક દીકરો સંભાળશે, સારી રીતે મને આટલો વિશ્વાસ ભગવાન અને પોતાએ જેને જન્મ આપ્યો છે ને એ જન્મ આપનાર ઉપર વિશ્વાસ હોવો. આ જો રસાયણ માણસના જીવનમાં આવે તો એને જ્ઞાન કહેવામાં આવે છે. આવું જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું છે એના માટે આ લોક પણ સુખ આપે છે અને પરલોકમાં પણ શાંતિ આપે છે. આ લોકમાં આવીને મનુષ્ય દેહ મળ્યા પછી આ 3 વાતો જેણે જીવનમાં જેણે પ્રાપ્ત કરી નથી ને એને આ લોકમાં પણ સુખ નથી અને પરલોકમાં પણ એના માટે શાંતિ નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. તેથી જે કપાળે હાથ રાખીને બેઠો છે તેમના માટે ઈ લોક નથી અને પરલોક નહીં, એમ આ શ્લોકમાં ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવે. કપાળે કોઈ દિવસ હાથ રાખવાનો નહીં, બરાબર ને? હાઇડ્રોજન અને ઓક્સિજન થોડીક વૈજ્ઞાનિક વાત છે. હાઇડ્રોજન અને ઓક્સિજન એ રાસાયણિક ક્રિયા જો સાથે કરવામાં આવે તો ઊભું થાય છે અને એનું નામ છે H2O એટલે પાણી. હાઇડ્રોજનના 2 તત્વ અને ઓક્સિજનનું 1 તત્વ, આ બેને જો મિક્સિંગ કરવામાં આવે અને લેબોરેટરીમાં એને મિશ્રણ કરી અને બહાર કાઢવામાં આવે તો એને આપણે પાણી કહીશું. અને પાણીની અંદર 2% હાઇડ્રોજન H2O, H એટલે હાઇડ્રોજન અને 2 નીચે એટલે 2% હાઇડ્રોજન અને બાકીનો ઓક્સિજન,
આ બંને મળીને પાણી થાય છે. પાણી થાય ને, હાઇડ્રોજન અને ઓક્સિજન એ વિજ્ઞાન પાસે જાય તો આ બધું ખબર પડે એમ. તેથી હાઇડ્રોજન અને ઓક્સિજન રસાયણ પ્રક્રિયાથી સાથે મળે તો પરિણામ શું આવે? તો કે પાણી. એનું પરિણામ એ બેને ભેગા કરો તો એનું પરિણામ શું થાય? પાણી. પાણી થાય છે, H2O થાય. તેમ અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશય આ ત્રણને જો ભેગા કરીએ તો આધ્યાત્મિક પરિણામ શું આવે? આ ત્રણને ભેગા કરો, જેમ હાઇડ્રોજન ને ઓક્સિજનને ભેગા કરો એટલે એમાં પાણી નામનું એક તત્વ આપણે પીવા લાયક પાણી મળે. એ બેને ભેગા કરવા પડે, બરોબર. પણ અહીંયા ગીતાકાર કહે છે કે આ ત્રણ તત્વો ભેગા થાય. ક્યાં ત્રણ તત્વ? તો કે અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયી આ ત્રણ તત્વો ભેગા કરવામાં આવે તો તેનું આધ્યાત્મિક પરિણામ શું થાય? તો ભગવાન કહે છે સંશયાત્મા વિનશ્યતિ. ભગવાને જવાબ આપ્યો. હું આ ત્રણ તત્વોને જો ભેગા કરવામાં આવે તો એનું પરિણામ શું આવે? સંશયાત્મા વિનશ્યતિ. માણસનો નાશ સંપૂર્ણ રીતે નાશ થઈ જાય છે. તેથી માણસે અજ્ઞ ન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારે કોઈ પણ દિશામાંથી, ચારે ચાર દિશામાંથી મને જે જ્ઞાન મળે ને એ જ્ઞાન લેવાનો પ્રયત્ન કરી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. એટલે અજ્ઞ નહીં રહેવાનું. પછી અશ્રદ્ધા, કોઈના ઉપર શ્રદ્ધા રાખ્યા વગર જીવન પૂરું થતું નથી. તેથી અશ્રદ્ધા અને સંશય આ ત્રણનું રસાયણ ભેગું કરો અને એનું બરોબર જો લેવલ લઈને તો થાય છે સંશયાત્મા વિનશ્યતિ. એ જીવનો ખલાસ થઈ જાય છે, જેને આ લોકમાં પણ શાંતિ નથી અને પરલોકમાં પણ શાંતિ મળવાની નથી. તેથી સંશયાત્મા થયા પછીનું પરિણામ ભગવાન આ શ્લોકમાં બતાવે છે. આ આપણે કાંઈ લખ્યું નથી. ભગવાને 5000 વર્ષ પહેલાં આત્મજ્ઞાની અર્જુનને બનાવવાનો છે. કારણ કે એક બાજુ એને હથિયાર ફેંકી દીધા છે કે મારે ભાઈ લડવું નથી. ભગવાન કોઈ પણ રીતે હાથમાં હથિયાર પકડે એવી રીતનું આત્મજ્ઞાન કહીને હળવે હળવે એને ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાન એને આત્મજ્ઞાનની શરૂઆત કરી છે. એ આત્મજ્ઞાન કહેવાવાળા ભગવાન પોતે જ કહે છે કે આ ત્રણ વાતો જે ના જીવનમાં આવે એનું અધપતન થયા વગર રહેતું નથી. એમ કે એનું અધપતન થયા વગર રહેતું નથી. સંશયાત્મા થયા પછીનું પરિણામ બતાવે છે. માણસને ભગવાન ગમે તેટલી સંપત્તિ આપે, ગમે તેટલો વૈભવ આપે તો પણ માણસ ઘણીવાર રડતો ને ફોગ્યું મોઢું રાખીને રડતો જ હોય છે. અરે આપ્યું છે કે નહીં? મારી મહેનત છે, મારો પરસેવો છે, મારું સાહસ છે, અથવા ગત જન્મનું મારું કાંઈ પુણ્યનું ભાથું જબરજસ્ત છે ને એટલે ભગવાને મને આપ્યું છે ભાઈ. એમ હસતો કે નહીં? કાંઈ તારા ખિસ્સામાંથી કોઈ કાઢી નહીં જાય. આ ઘણું બધું. તમે મોઢા પડ્યા. 2 કલાક પહેલાં એક શેઠ આવ્યા હતા ને, એને ગામમાં આવી રીતને ધર્મશાળા ખોલવાની હતી ને તો હમણાં જ મેં 10 લાખનો ચેક ફાડી. કાંઈ ફાડ્યું ન હોય. હું કે 2 કલાક પહેલાં તમારી પહેલાં એક ભાઈ આવ્યા હતા, એને ગામડે ગૌશાળા શું કહેવાય ધર્મશાળા ખોલવાની હતી ને એટલે એને 10 લાખનો ચેક આપી દીધો. અરે એમ કે નહીં હિંમતથી મારી પાસે 10 કરોડ પડ્યા છે પણ મારે તને નથી આપવા. જા હિંમતથી કહેવાની તાકાત માણસની હોવી જોઈએ. ગીતાકાર 4થા અધ્યાયના 40મા શ્લોકમાં બહુ સરસ રીતે આ વાત આપણે સમજાવે છે. અજ્ઞ ચા શ્રદ્ધા ધાન જ આમ કરીને ભગવાન કહે છે સંશયાત્મા વિનશ્યતિ. તેથી ભગવત વિષયને ન જાણનારો તથા શ્રદ્ધા રહિત અને સંશયયુક્ત પુરુષ પરમાત્માથી ભ્રષ્ટ થઈ ગયો છે. અને જે જીવ પરમાત્માથી ભ્રષ્ટ થઈ ગયો છે એને આ લોકમાં સુખ નથી અને પરલોકમાં શાંતિ નથી. આ ભગવાને બહુ સ્પષ્ટ ઘેરે ગીતા હોય ખોલજો 40મો શ્લોક, એમાં ભગવાને કહી દીધું છે ભગવાનથી ભ્રષ્ટ થયેલો જીવ ભગવાનને માનતો નથી, ભગવાન ઉપર શ્રદ્ધા નથી, ભગવાન ઉપર વિશ્વાસ નથી. ભગવાન કાંઈક થોડીક અગવડ મોકલે, હે ભગવાન તું ક્યાં હોઈ ગયો તો આ મારા આમું તે જોયું નહીં, મને અગવડ, આમ કરીને રડવાનો જે પ્રયત્ન કરે છે ને આવા લોકોને આ જગતમાં શાંતિ નથી અને પરલોકમાં સુખ નથી. આ 2 વાતો ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. તેમાં પણ સંશયયુક્ત પુરુષને તો ન સુખ છે કે નથી આ લોક અને નથી પરલોક, એટલે કે તેના પરલોક અને ઈલોક બંને ભ્રષ્ટ થઈ ગયા છે. આ લોકનો ને પરલોકનો બંને લોક એના ભ્રષ્ટ થઈ ગયા છે. તેથી કેવળ વિશ્વાસ એ શ્રદ્ધા નથી, ભાવ ભક્તિ અને વિશ્વાસ
આ ત્રણેયનું મિશ્રણ એટલે શ્રદ્ધા. હું ભાવ, ભક્તિ અને વિશ્વાસ, આ ત્રણેયને ભેગા કરો અને એનો જે સરવાળો આવે એને ગીતાકારે શ્રદ્ધા કીધી. એક બાજુ અશ્રદ્ધા છે અને બીજી બાજુ શ્રદ્ધાનો વિષય ભગવાન ખોલે છે. એટલે કે એ જે રસાયણ તૈયાર થાય છે એનું નામ શ્રદ્ધા. 3 પ્રકારની શ્રદ્ધા હોય છે, જ્ઞાન હોય છે. કે આત્મશ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધા. 3 પ્રકારની શ્રદ્ધા માણસની પાસે. એક આત્મશ્રદ્ધા, પ્રભુની શ્રદ્ધા અને મેં જેને ગુરુ બનાવ્યા છે તે એ ગુરુ શ્રદ્ધા. આ ત્રણેય શ્રદ્ધા જેટલી મજબૂત હશે તેટલું જ્ઞાન માણસની અંદર ઉતરતું જાય, નકર ઉતરે નહીં. નહીતર ઘડો કેવો ત્રાણો વાંકો નહીં વાળો તો એ જ્ઞાન કોઈ દિવસ અંદર ઘૂસે નહીં. એમ કે સિદ્ધ થવાને માટે કર્મયોગીઓએ શું કરવું જોઈએ? હાલો, આ 3 અમારે જીવનમાં લાવવાના નથી, બરોબર? તો હવે અમારે કર્મયોગી થવાનું છે. તો કર્મયોગી થઈ અને અમારે આ લોક અને પરલોક બંને સુધારી લેવા છે. તો એના માટે શું કરવું જોઈએ? તો એની વાત ભગવાને 41મા શ્લોકમાં કરી. ભગવાન બધું સમજાવે છે. ભગવાન કોઈ વાત બાકી રાખતા નથી. ઘણીવાર અર્જુનને પ્રશ્ન થાય, ભગવાને તમે તો મને આ તો કેવું ખતરનાક કીધું કે જે અશ્રદ્ધાળુ છે, અજ્ઞાની છે અને સંશય છે, તો ભગવાન એને ક્યાંય આવી રીતનું જગતમાં રહેવાનું કે પરલોકમાં ક્યાંય સુખ નહીં. ભગવાન કે છે ને છે, સાંભળી મારી પાસે. એમ કરીને 41મા શ્લોકની અંદર અહીંયા કર્મયોગી કેવી રીતનો સુખી થાય, બરોબર, એની વાત ભગવાન 41મા શ્લોકમાં કરે છે. પણ આપણો ટાઈમ થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ત્યારે 41મો અને પરમ દિવસે આવશું ત્યારે 42. એટલે આ અધ્યાયના 42 શ્લોક છે. કેટલા? એ 42 શ્લોકને આપણે આ અઠવાડિયાની અંદર આપણે નમસ્કાર કરવાના છે. એટલે છેલ્લા 2 શ્લોક તો બરોબર શું કહેવાય સમજવા પડે કે નહીં? ભગવાને જે વચ્ચે કદાચ આડું અવળું થયું હોય તો હાલે. આપણે કથામાં પહેલો દિવસ અને છેલ્લો દિવસ 2 દિવસ હાજરી આપી એટલે બાકીના 5 દિવસ કદાચ આટા ફેરા માર્યા હોય ને તો એ લોકો ગરદણી કે ના હો તમે દેખાણા હતા ખરા. હું કે પહેલા દિવસે અને છેલ્લા દિવસે એટલે ગરદણી કે વેવાએ ને કંકોત્રી મોકલી આવ્યા તો ખરા. એમાં 2 તો આપણે હાજર રહેશું ને એટલે કાંઈ વાંધો નહીં. પહેલા શ્લોકથી શરૂઆત કરેલી આપણી જે યાત્રા છે ને એ યાત્રાની અંદર આપણે આવી જાવ. ભગવાનની નજર પડશે, કાંઈ વાંધો નહીં. પહેલા શ્લોકમાં હતો ને, હવે આ 42માં આવીને તો બેઠો છે, બરોબર? તો આ વાતો સમજવા માટે આપણે આવતીકાલે આવશું. તો આવું જોઈએ.